રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અધ્યાપકો અને વહીવટી અધિકારીઓની ભરતી પ્રક્રિયામાં થયેલા આર્થિક અન્યાય સામે કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તો ભરતી પ્રક્રિયામાં આગળ વાત કરીશું। ભરતી પ્રક્રિયાની કુલપતિને આવેદન પાઠવવામાં આવ્યું। હેડશીપ બાય રોટેશન મુખ્ય સત્તા મંડળ અધ્યાપકો અને વહીવટી અધિકારીઓ તેમજ અન્ય કર્મચારીઓની નિમણૂકમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો। એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે ભેદભાવ થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત અને તેમના સાથી કાર્યકરોએ આ મુદ્દે કુલપતિ સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી। હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, હેડ ઓફ ડિપાર્ટમેન્ટના જે પ્રોફેસરોની નિમણૂક થાય એની અંદર માત્ર ને માત્ર સુવર્ણોને લેવા, એસી ઓબીસી કે એસટીના કોઈ ભૂલે ચૂકે પણ હોય તો એને બહાનું દેવું કે આ 5 વર્ષનું છે, તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ એ જ જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે મુકાય, એ 10-10 વર્ષ રહ્યા હોય, 20-20 વર્ષ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રહ્યા હોય તો એને છૂટ, પણ અહીંયા ઇન્ચાર્જ તરીકે ઓબીસી કે એસી કે એસટીને નિમણૂક નહીં કરવાની। એટલે ક્યાંક ને ક્યાંક એસી ઓબીસી અને એસટીને અન્યાય કરવામાં આવે છે। ઘણા વર્ષોથી જે એસી ઓબીસી એસટીની જે પ્રોફેસરો નોન ટીચિંગ જે ભરતીઓ કરવાની છે એને ક્યાંક ને ક્યાંક કરવામાં નથી આવતી। જેટલી સુવર્ણોની સીટો હોય તો એને પહેલાં ભરી દેવાની, એસી ઓબીસી એસટીની હોય એને ક્યાંક ને ક્યાંક રોકી દેવાની અને ત્યાંની જે જગ્યાઓ છે ત્યાં ઇન્ચાર્જ તરીકે સુવર્ણો બેસી શકે, પણ એસી ઓબીસીને કોઈ સંજોગોમાં ન્યાય ના આપો। અને અત્યારે જે વાત જે રીતે વીસી કરે છે કે ભાઈ એસટીની જે જગ્યાઓ હોય છે એમાં કોઈ એસટી મળતા જ નથી અને એના હિસાબે અમારે 3 જાહેરાત દીધા પછી ચોથી જાહેરાતે અમારે એને જનરલમાં લઈ લેવી પડે। મને નથી લાગતું કે આજની આ સ્થિતિમાં એસટી કોઈ પ્રોફેસર કે ના મળે,